ભેસ્તાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર સહિત 2,66,000 રૂપિયાનો જથ્થો જપ્ત કરી 2 લોકોની ધરપકડ કરી દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી યુનુસ ઉર્ફે ટેણીને વોન્ટેડ જાહેર કરી તેની શોધ શરૂ કરી છે. પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે ચાલતા અભિયાનના ભાગરૂપે ભેસ્તાન પોલીસે એક મોટી કાર્યવાહી કરી અને ભારતીય બનાવટના વિદેશી બ્રાન્ડની દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થાની કુલ કિંમત સુમારે 2,66,530 રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે.એમ. પટેલ અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કરી હતી. પોલીસને મળેલી વિશ્વાસપાત્ર બાતમીદારો તરફથી મળેલી માહિતીના આધારે ભેસ્તાનમાં સોમેશ્વર સોસાયટી પાછળની ખુલ્લી જગ્યાએ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 1,249 બોટલ ટીન જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલ માલની અંદાજિત કિંમત 2,59,030 રૂપિયા છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ પોતાના કબજામાં રાખનાર ટીના વશરામ ભરવાડ અને દીપક કૈલાશ પાટીલ નામના 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી યુનુસ ઉર્ફે ટેણીને વોન્ટેડ જાહેર કરી તેની શોધ શરૂ કરી છે.